મહાવિજય શાખા આજે શપથ ગ્રહણ સમારોહ 2026 માં આપણો જે કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે દીપ પ્રાગટ્યમાં બાપુને વિનંતી કરું કે દીપ પ્રાગટ્યમાં આવશે અને એમની આજુબાજુ આપણે કારોબારી શબ્દો જોડાશે. જ્ઞાનમ આરોગ્યમ ધન સંપદમ શત્રુબુદ્ધિ નાશનય દીપજ્યોતિ નમસ્તુતે દીપજ્યોતિ નમસ્તુતે. ભારત માતા કી જય. ભારત માતા કી જય. જલારામ બાપા કી જય. હવે આપણે પોતપોતાના સ્થાને ઊભા થઈને વંદે માતરમનું ગાન કરીશું. ગાન માટે શ્રીમતી કલ્પેશભાઈ ઠક્કર મુખ્ય મહેમાન તે પણ પોતાનું સ્થાન ગ્રહણ કરશે. મહેશભાઈ લીલાધરભાઈ ઉદેજા, સોનલબેન એન્ડ બોર્ડ, શ્રી કમલભાઈ ચંદ્રાણા, શ્રી ઉત્તર પ્રાંતના પ્રમુખ શ્રી કમલભાઈ ચંદ્રાણા અને શ્રીમતી સોનલબેન મોડ, બિઝનેસ સેક્રેટરી મહિલા સહભાગિતા. શ્રીમતી મોનલબેન ચંદ્રાણા, સૌ સાથે એકવાર જય ઘોષ કરીશું. ભારત માતા કી જય. ભારત માતા કી જય. આપણે પોતાના સ્થાન ઉપર ઊભા થઈશું એક સાથે. વંદે માતરમ શ્રીમતી મોનલબેન ચંદ્રાણાને વિનંતી કરું વંદે માતરમ લેશે. વંદે માતરમ સુજલામ સુફલામ મલયજ શીતલામ સસ્ય શ્યામલામ માતરમ
ભારત વિકાસ પરિષદ મહાવિદ્ય શાખાના પ્રમુખ શ્રી દિનેશભાઈ ઠક્કરને વિનંતી કરું સ્વાગત પ્રવચન કરે છે. માતા કી વંદે. આજે ભારત વિકાસ મહાપરિષદ મહાવિદ્ય શાખાના સાહિત્ય ગ્રહણ પ્રસંગે આપણે સૌ ઉપસ્થિત છીએ ત્યારે આજના મંચસ્થ અને આપણને આશીર્વચન આપવા વધારેલા પૂજ્ય નિજાનંદ બાપુના ચરણોમાં વંદન અને ઉત્તર ગુજરાત પ્રાંતના પ્રમુખ શ્રી કમલભાઈ ચંદારાણા, રિજિયોનલ સેક્રેટરી શ્રીમતી સોનલબેન મોડ, પૂજાબેન ઠક્કર આજના મુખ્ય મહેમાન, બીજા મહેમાન આપણા મહેશભાઈ ઉદેચા, મોનલબેન ચંદારાણા, મંચસ્થ અમારા ફાઉન્ડર ટ્રસ્ટી શ્રી અમૃતલાલ ભટિયા સાહેબ, બીજા અમારા એવા ટ્રસ્ટી જગદીશભાઈ ઠક્કર, અમારા મંત્રી શ્રી અને સાથી મિત્રો એવા પ્રણભાઈ સાધુ સાહેબ, અમારા ખજાનચી શ્રી હર્ષભાઈ દવે, અમારા મહિલા સંયોજિકા દક્ષાબેન જોશી અને અરુણાબેન ઉદેચા, આપ સૌ સભ્યો, કારોબારી સભ્યો, હોદ્દેદારો અને પત્રકાર મિત્રો, આપ સૌનું આ તબક્કે હું આવકારું છું અને હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજે ભારત વિકાસ પરિષદના નેજા હેઠળ, નામ હેઠળ અહીંયા ઉપસ્થિત છીએ. તો ભારત વિકાસ પરિષદ, તો ભારતનો વિકાસ, નામ જ કેવું સરસ મજાનું લાગે કે ભારતનો વિકાસ નામ આવે એટલે આપણામાં એક રાષ્ટ્ર ભાવના જાગે. રાષ્ટ્ર ભાવના જાગે, હિન્દુ સનાતન ધર્મની ભાવના જાગે, સેવકીય કાર્યોની ભાવના જાગે. આવી રીતે આપણે આ ભારત વિકાસના કામ નામ સાથે અનેક એવા કાર્યો, સેવકીય કાર્યો કરી રહ્યા છીએ. એ સાથે સાથે ભારત વિકાસ એક નવું અને એક સુંદર મજાનું કાર્ય કે જે બાળ સંસ્કાર સિંચનનું કામ પણ કરે છે. બાળકોના જીવનમાં સંસ્કાર આવે એ માટે બાળ સંસ્કાર કેન્દ્રો, ગુરુવંદન છાત્ર અભિનંદન કાર્યક્રમ, ભારત કો જાણો કાર્યક્રમ, આવા કાર્યક્રમો થઈ ગઈ બાળકોના નિર્માણમાં અને વ્યક્તિ નિર્માણ થકી રાષ્ટ્ર નિર્માણની ભાવના વ્યક્ત કરે છે. આ વાત તો આપણે ભારત વિકાસની કરી, પણ એ સાથે આમ જોવા જઈએ તો આખા ભારત દેશમાં અનેક સંગઠનો, અનેક સેવાકીય સંસ્થાઓ આવા કાર્યો કરે છે અને આ ધર્મના આધારે જ આપણો ભારત દેશ ટકી રહેલો છે. આજની પરિસ્થિતિ આપણે જોઈએ તો ટીવીમાં જોઈએ છે તો યુદ્ધ, બધા જ દેશો અત્યારે યુદ્ધમાં સપડાયેલા છે, ક્યાંય શાંતિ નથી. તમે જોશો તો મિસાઇલો અને ડ્રોનના ભયમાં આ વિદેશો અત્યારે જીવી રહ્યા છે. તો આપણો ભારત દેશ સુખ શાંતિ અનુભવી રહ્યો છે. એનું કારણ શું? માત્ર ને માત્ર આપણે હિન્દુ સંસ્કૃતિ અને ધર્મ પર જીવી રહ્યા છીએ. આ એક ફરક છે. તો આપણે આ ધર્મ અને હિન્દુ સંસ્કૃતિનો જે આપણે સેવાકીય કાર્ય થકી આપણે આગળ વધી રહ્યા છીએ, કામ કરી રહ્યા છીએ, તો આપણે એના થકી ભારત દેશને ખૂબ મજબૂત બનાવી રહ્યા છીએ. એને આવા કાર્ય થકી જ આપણે દેશને ટકાવી રાખીશું. આપણું પણ જો આપણે બચવું હશે તો આવા હિન્દુ સંસ્કૃતિના કાર્યો આપણે કરવા જ પડશે. ભવિષ્યમાં પણ આવનારી પેઢી માટે કંઈક કરવું હશે તો આપણે આ કાર્યો જેમ કે ભારત વિકાસ પરિષદ કરે છે, આવી અનેક સંસ્થાઓ કરે છે, આવા કાર્યો કરીશું તો જ આપણે બચી શકીશું અને આવનારી પેઢીને પણ બચાવી શકીશું. એટલે મારી વાત એ છે કે આપણે ધર્મના આધાર પર જીવી રહ્યા છીએ. જ્યારે બીજા દેશોમાં નથી, એમને શાંતિ જોઈએ છે પણ શાંતિ નથી. આપણા દેશમાં શાંતિ છે, સુખ શાંતિ છે. આપણે અત્યારે આ મીટિંગ કરી રહ્યા છીએ, લગ્નમાં જઈ રહ્યા છીએ, કે વંદનમાં ચૂંટણી કરી રહ્યા છીએ. આવા યુદ્ધના ભડકાના વચ્ચે તો એ શું બતાવે છે? તો એ બતાવે છે કે આપણે ધર્મના આધારે આ કામ કરી રહ્યા છીએ, ધર્મના આધારે જ આપણો દેશ ટકી રહ્યો છે. તો હું તો એવી વિનંતી કરું છું કે આપણે આવી સંસ્થાઓ થકી આવા કાર્યો કરવા જોઈએ, ધર્મને બચાવવો જોઈએ અને આવનારા 25 વર્ષોમાં જો આ નહીં કરીએ તો આપણો દેશ ખતમ થઈ જશે. હવે આ વાત એ છે કે
કે આ કરીશું તો રાષ્ટ્ર વધશે, નહીં કરીએ તો રાષ્ટ્ર વધશે નહીં અને આપણી પેઢીને નુકસાન પહોંચાડીશું. આમ જોવા જઈએ તો બાપુ બીજા દેશોને પણ શાંતિ તો જોઈએ જ છે, બીજા દેશોમાં શાંતિ તો જોઈએ જ છે, પણ એની પાસે શાંતિ નથી. એ લોકો જો આપણે રાષ્ટ્ર બચાવીશું ને તો એ લોકો આપણી પાસે 25 વર્ષોથી ભીખ માંગવા આવશે શાંતિ માટે. એટલે આપણે મારી એક આ વાત છે કે આવા કાર્યો થકી આપણે આગળ વધવું જોઈએ, સારા કાર્યો કરવા જોઈએ. એ જ મારી પ્રસ્તુત વિનંતી. શબ્દોમાં આભાર માનવો એ એક રીત છે, બાકી આપની હાજરી જ અમારી મોટી જીત છે. આપણને આશીર્વચન આપવા માટે પધારેલા પૂજ્ય શ્રી નિજાનંદ બાપુનું સન્માન કરવા આપણા પ્રમુખ શ્રી દિનેશભાઈ ઠક્કર, જગદીશભાઈ ઠક્કર, શ્રી પ્રવીણભાઈ સાધુ, શ્રી કમલેશભાઈ રાજ, દિલીપભાઈ રતાણી અને નટુભાઈ હેરોવાલા કરશે. કુમકુમ તિલક, ફૂલછડી અને સાલથી. મુખ્ય મહેમાન શ્રી કમલભાઈ ચંદારાણા, પ્રમુખ શ્રી ભારત વિકાસ પરિષદ ગુજરાત ઉત્તરકાંડ નું સ્વાગત કંકુ તિલક, ફૂલચડી અને સીડથી શ્રી અમૃતભાઈ પઢિયાર, રમેશભાઈ શાહ, સુરેશભાઈ ઠક્કર અને દિલીપભાઈ ઠક્કર કરશે. લાવીશું. જગદીશ જનરલ સેક્રેટરી મહિલા વિભાગ, શબ્દો આપના પધારવાથી રોનક આવી છે આ સ્થાનમાં. પ્રાંતીય પારિવારિક સંયોજક નું સન્માન નયનાબેન પંચાલ, મધુબેન સાધુ, પ્રિયંકાબેન ઠક્કર, નૈનાબેન પંચાલ, મધુબેન સાધુ કેસ કંકુ તિલક અને ફૂલછડીથી સ્વાગત કરશે. મીનુબેન ઠક્કર, મોદલબેન ચંદારાણા, શ્રીમતી મોદલબેન ચંદારાણા, એમનું સન્માન કરીશું. પ્રિયંકાબેન ઠક્કર, નૈનાબેન પંચાલ, મધુબેન સાધુ, મીનુબેન ઠક્કર ફૂલછડીથી સ્વાગત કરીશું. જયશ્રીબેન રાજ, થોડું ઝડપથી સ્વાગત કરીશું. કમલાબેન પઢિયાર, મિત્રો તાળીઓ પાડો. આપણે કચાસ કરાવી જોઈએ. આપણા મહેમાન આવેલા છે. હવે આપણે નેક્સ્ટ સન્માન કરવા જઈ રહ્યા છીએ. આપણે આપણા મુખ્ય મહેમાન શ્રીમતી પૂજાબેન કલ્પેશભાઈ ઠક્કર, ઉપપ્રમુખ બનાસકાંઠા જિલ્લા ભાજપ મહિલા મોરચા અને પ્રમુખ શ્રી ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ ડીસા. પૂજાબેન સમાજ સેવામાં બહુ આગળ અગ્રેસર છે. એમનું સન્માન કરવા માટે હું પૂજાબેન ઠક્કર, મિત્તલબેન ઠક્કર, ભારતીબેન ઠક્કર, આશાબેન ઠક્કર, હેતલબેન બ્રહ્મભટ્ટ ને નમ્ર વિનંતી કરું
કે એમનું સન્માન કરશે. ઝડપથી આવશે અને ફાલ્ગુનીબેન સાથે જોડાશે. ઇન્દુબેન જાની પણ સાથે જોડાશે. ઇન્દુબેન જાગીર પણ સાથે જોડાશે. સન્માન કરવા જઈ રહ્યા છીએ. આપણે એમને તાળીઓથી વધારીએ. પૂજાબેન સમાજ સેવા બહુ કરે છે અને સાથે સાથે રાજકીય હોદ્દા પણ સારા એવા ધરાવે છે. પૂજાબેનનું સ્વાગત થઈ રહ્યું છે. આપણે તાળીઓથી વધાવશું એમને. તાળીઓથી વધાવશું આપણે. હવે આપણા બીજા મુખ્ય મહેમાન શ્રી મહેશભાઈ ગેતરભાઈ ઉડેજા, ટ્રસ્ટી શ્રી જલારામ કલ્યાણ ગૌશાળા ડીસા, ટ્રસ્ટી શ્રી જલારામ મંદિર આબુ રોડ અને પારકર સમાજના અગ્રણી છે અને એમને 108 તરીકે કહેવામાં આવે છે કે સમાજ સેવાનું કંઈ પણ કામ હોય ત્યાં મહેશભાઈ ઉડેજા નું નામ આવે છે. હું મહેશભાઈ ઉડેજાનું સન્માન કરવા માટે શિલ્ડ અને ફૂલથી સન્માન કરવા માટે હું કમલેશભાઈ રાજ, દિલીપભાઈ રતાણી, નટુભાઈ હેરુવાલા, શૈલેષભાઈ મૈસુરિયા, ભાવેશભાઈ જોગમપુત્રા, નરેશભાઈ ઉડેજાને નમ્ર વિનંતી કરું કે એમનું ફૂલ ચડી અને શિલ્ડ આપીને એમનું સન્માન કરશે. આ બધા મિત્રો આવી જશે. પિયુષભાઈ ગઢા પણ સાથે જોડાશે. કરવા માટે હું ફાલ્ગુનીબેન ચોકસી, પ્રિયંકાબેન ઠક્કર, સરોજબેન રતાણી અને નમ્ર વિનંતી કરી કે એમનું ફૂલ ચડીથી સ્વાગત કરશે. અરુણાબેનનું સ્વાગત કરવા માટે થઈ રહ્યું છે. તો આપણે તાળીઓથી એમને વધાવશું. અરુણાબેન મહેશભાઈને ખૂબ સાથ આપે છે. મહેશભાઈને જ્યાં પણ સેવાનું કામ હોય ત્યારે અરુણાબેન એમની સાથે જ હોય છે. એટલે અરુણાબેન એમને ખૂબ જ સપોર્ટ કરે છે. એટલે મહેશભાઈ આટલી સેવા કરી શકે છે. ખૂબ ખૂબ તાળીઓથી આપણે વધાવીએ. આપણી વચ્ચે અહીંયા ભારત વિકાસ પરિષદના મુખ્ય શાખાના પ્રમુખ શ્રી પ્રમુખ અને મંત્રી અહીંયા હાજર છે. એમનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. તેમજ અન્ય સંસ્થાઓના પ્રમુખ મંત્રી અહીંયા હાજર છે. અમે એમનું દિલથી હાર્દિક સ્વાગત કરીએ છીએ. ડીસા જલારામ મંદિરના પ્રમુખ શ્રી કનુભાઈ આચાર્ય પણ અહીંયા આપણી સાથે ઉપસ્થિત છે. એમનું પણ આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. નટુભાઈ આચાર્ય સાહેબ પણ હાજર છે. એમનું પણ આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. એમનો ખૂબ ખૂબ આભાર કે એમનો કિંમતી સમય કાઢીને અહીંયા આવ્યા છે અને આપણે એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. ભારત વિકાસ પરિષદ મુખ્ય શાખાના પ્રમુખ જયેશભાઈ અને મંત્રી વૈભવભાઈ ઉપસ્થિત થશે. એમનું સન્માન માટે એમનું સન્માન કમલેશભાઈ રાજ અને દિલીપ રતાણી કરશે. બધાને છે એમનું પણ આ તબક્કે મહેશભાઈ મનવાર એમનું પણ આ તબક્કે સ્વાગત કરું છું. અતુલભાઈ નરજી આપનું પણ સ્વાગત. અશોકભાઈ પોપટ આપનું પણ સ્વાગત કરીએ છીએ. એમનો સ્ટેજ ઉપર આવવા નમ્ર વિનંતી. એમનું સ્વાગત આપણે ભારત વિકાસ પરિષદ મહા વિજય શાખાના પ્રમુખ દિનેશભાઈ દીપરવાળા અને મંત્રી પ્રવીણભાઈ સાધુ સાહેબ કરશે. એમનું સ્વાગત તાળીઓના ગણગણથી આપણે એમનું સ્વાગત કરીએ છીએ. તાળીઓ પાડવામાં કચાશ ના રાખજો. હવે પછી આપણે અતિથિ વિશેષમાં શ્રી કમલભાઈ ચંદારાણા, બળદેવભાઈ રાયકા આપણી વચ્ચે હાજર છે.
બળદેવભાઈ રાયકા સ્ટેજ જોડે આવશે અને એમનું સન્માન કરવા માટે હું જગદીશભાઈ ઠક્કર ડોક્ટર સાહેબ અને અમરતભાઈ પઢિયા સાહેબ અમારા બે મજબૂત ટ્રસ્ટીઓ એમનું સ્વાગત કરશે. ડોક્ટર જગદીશભાઈ અને અમરતભાઈ પઢિયા સાહેબ નંબર વિનંતી, સાથે કમલેશભાઈ રાજ પણ જોડાશે. કમલેશભાઈ તમે પણ જોડાઓ. મહેશભાઈ મનવાલ, મહેશભાઈ તમે પણ જોડે આવી જાઓ સન્માન માટે. અને કનુભાઈ આચાર્ય સાહેબ તમે પણ સાહેબ સાથે જોડાઓ. નટુભાઈ તમે પણ સાથે જોડાઓ. નટુભાઈ આચાર્ય સાહેબ, નટુભાઈ હેરોવાલા તમે પણ સાથે જોડાઓ. જોરદાર તાળીઓના ગણકાર. મહેશભાઈ મનોહર અને રાજુભાઈ નોટરીનું અહીંયા સન્માન થઈ રહ્યું છે. ખૂબ જ સેવાકીય કાર્ય કરે છે રાજુભાઈ રોટરી અને બંને વડીલો. બળદેવભાઈ રાયકા અને મહેશભાઈ અંતરના આંગણીએ આશાના દીપ પ્રગટાવી ભાવભર્યા હૃદયે આપનું હાર્દિક સ્વાગત કરીએ. અતિથિ વિશેષ શ્રી કમલભાઈ ચંદારાણા, પ્રમુખ શ્રી ભારત વિકાસ પરિષદ ગુજરાત ઉત્તર ગુજરાત ને નમ્ર વિનંતી કે અહીંયા આપણને ભારત વિકાસ પરિષદ શું કામો કરે છે ને એ આપણને બધી માહિતી આપશે. એમને નમ્ર વિનંતી કે माता की जय. चंदनથી આદર, કુમકુમથી આસ્થા, પુષ્પોથી ખુશ્બુ અને શબ્દોના સમર્પણ સાથે માં ભારતી વિવેકાનંદજી અને આજની જે આપણને આશીર્વચન પાઠવવાના છે એવા બાપુ શ્રી નિજાનંદ બાપુના ચરણોમાં વંદન. આજના ભારત વિકાસ પરિષદ મહાવીર શાખાના દાયિત્વ ગ્રહણ સમારોહની અંદર ઉપસ્થિત મારા સાથી મિત્ર એવા ઈસા શાખાના મહાવીર શાખાના પ્રમુખ શ્રી દિનેશભાઈ, મંત્રી શ્રી ખજાનચી શ્રી પ્રવીણભાઈ અને આપણા મહેશભાઈ ઉદેશા જેઓ જગ્યા ગૌશાળાની અંદર ચલાવવાના ટ્રસ્ટી છે. આજના બીજા મહેમાન એવા પૂજાબેન, ગુજરાતના પદાધિકારી એવા સોનલબેન મોઢ, અમારા પ્રાંતના મારા સાથી મિત્ર એવા અમરતભાઈ પઢિયાર અને જેઓ મહાવીર શાખાના ટ્રસ્ટી છે એવા બીજા મારા મિત્ર એવા ડોક્ટર જગદીશભાઈ, ખજાનચી એમનું નામ લેવા દઈએ તો હસમુખભાઈ દવે, પ્રવીણભાઈ સાધુ, મહિલા સહભાગિતા દર્શાબેન જોશી, નવા જે બનાવવાના છે એવા જેમને જવાબદારી સોંપવાની છે કમલેશભાઈ રાજ અને હમણાં જ ખબર પડી કે મારા ક્લાસમેટ એસએસસીના એવા મુકેશભાઈ રાજ સાહેબ લઘુબંધુ છે. મુકેશભાઈને જોયા એટલે યાદ આવ્યું કે તો મારો ક્લાસમેટ છે અને મારા જ્યારે બિઝનેસનો મારો જે સમય હતો પાટણ અને સિહોરીની અંદર ત્યારે મારા બધી એડવોકેટ પણ અહીંયા જે આપણા વકીલ કહેવાયેલા સુરેશભાઈ અને રાજુભાઈ બંને પણ અહીંયા ઉપસ્થિત છે અને આપણી શાખાના પ્રતિનિધિ છે ફાલ્ગુનીબેન ઠક્કર અને મુખ્ય શાખાના પ્રમુખ અને મંત્રી જયેશભાઈ અને મેહુલભાઈ ઠક્કર, પત્રકાર મિત્રો એમાં પણ મારા મિત્ર આનંદભાઈ ઠક્કર પણ ઉપસ્થિત છે, કનુભાઈ આચાર્ય. આમ તો જોઈએ ને જ્યાં અગાઉ જે અમારા બેન સરોજબેન પણ અહીંયા ઉપસ્થિત છે, દિલીપ કુમાર પણ છે, એટલે આશાબેન છે, બધા સંબંધિત ચહેરા નજર આવે છે. એટલે પરિવારમાં આવ્યો હોય ને એવું લાગે છે, પરિવારનો પ્રસંગ હોય અને ઉપસ્થિત રહેવાનું મન થયું હોય એવું અહીંયા લાગે છે. અને આજે આ પ્રસંગની અંદર થોડી ઘરે પ્રતિકૂળતા હતી છતાં પણ મને તૈયાર કરીને મારી ધર્મપત્ની મોનાલીને લઈ આવી છે કે કાર્યક્રમનું કન્ફર્મેશન આપ્યું છે તમને
સમાજમાં ઘણો એવો બધો વર્ગ છે કે જેને કંઈક આપવું છે, કંઈક સત્કાર્ય કરવું છે, પણ એનું પ્લેટફોર્મ જોઈએ. ભારત વિકાસ પરિષદની અંદર આપણે સંઘની પ્રણાલી પ્રમાણે આપણે ચાલતી સંસ્થા છે. આ વર્ષે ગત વર્ષે આપણે જે 5 ગતિવિધિ સંયોજકોની નિમણૂક કરી, સંપર્ક, સેવા, સંસ્કાર, મહિલા સહભાગિતા અને પર્યાવરણ, એને અનુલક્ષીને આપણે કાર્ય કરવાનું છે. અને એ ગતિવિધિના જે આધાર સ્તંભો એ આપણા મુખ્ય આધાર સ્તંભ બની ગયા છે. તો સમાજની અંદર જેને કંઈ આપવું છે, એમની પાસે ટાઈમ નથી અથવા પ્લેટફોર્મ નથી, તો એવા લોકોનો સંપર્ક કરીને આપણા સંસ્થાના સેવાકીય કાર્યોની અંદર આપણે ગાઈડ કરીએ કે શું કરી શકાય, આપણે એની પાસેથી કંઈ ઇન્ફોર્મેશન લઈને પણ સેવાના શું કાર્યો કરી શકાય, એના માટેનું એક માધ્યમ બનાવીને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચવાનો આપણે પ્રયત્ન કરવો પડે. સંસ્કારલક્ષી કાર્યક્રમ, સેવાના કાર્યક્રમો ઘણી બધી સંસ્થા કરે છે, બધી સંસ્થાઓ શ્રેષ્ઠ કાર્ય કરે છે, પણ આપણી સંસ્થા થોડી અલગ એ રીતે છે કે આપણે સેવાની સાથે સંસ્કારિત કાર્યક્રમો કરીએ છીએ. બાળકોને બાળપણથી એમને અંદર દેશદાસ ઉત્પન્ન થાય, ગુરુ શિષ્યની પરંપરા, આપણે જે પ્રાચીન પરંપરા એ જાળવી રાખવા માટેના કાર્યક્રમો, ભારતના આપણા જે ઋષિકાળ હતો એ આપણી સંસ્કૃતિ જળવાઈ રહેવા કાર્યક્રમો થકી સ્કૂલના છાત્ર અભિનંદન, ભારત કો જાણો અને રાષ્ટ્રીય સંસ્કાર સ્પર્ધાના કાર્યક્રમો કરીએ. પણ સેવાના કાર્યક્રમોની અંદર પણ થોડું અવાજ બહુ આવે છે, આપણે સાયલેન્ટ થઈને આપણે સાંભળશું. દૂરથી આવ્યા છે આપણા ઉત્તર ગુજરાતના પ્રમુખ, એટલે મહેરબાની કરીને અવાજ ના કરો. એમને મીઠાઈ વિતરણ કરીએ. આ બધા કાર્યક્રમો રેગ્યુલર બધા આપણે સેવાના કાર્યક્રમો કરીએ છીએ. પણ મારે એક જ વસ્તુ પર પ્રકાશ પાડવો છે, અને એ સમયની માંગ પ્રમાણે કે સેવા સાથે આપણા સંસ્કારલક્ષી કાર્યક્રમો અથવા તો સંસ્કારિત સેવા એ આપણે કઈ રીતે કરી શકીએ. તો આપણે એવા સમાજના પીડિત વર્ગ હોય, જરૂરિયાતમંદ હોય પરિવાર, એમના દીકરા કે દીકરીને કંઈ આત્મનિર્ભર ના બનાવી શકીએ. એમના માટે સીવણના વર્ગ હોય, મહેંદીના વર્ગ હોય, છોકરાઓ હોય તો એમના માટે પ્લમ્બિંગ કાર્યક્રમ, પ્લમ્બિંગ શીખવા માટેના કાર્યક્રમો, એસી રિપેરિંગ હોય, મોબાઈલ રિપેરિંગ હોય, આવા બધા કાર્યક્રમોને વર્ગ ચલાવીને અથવા તો એમને ટૂંકા ગાળાના વર્ગો હોય છે, બધા અઠવાડિયું 10 દિવસ 15 દિવસના વર્ગ હોય છે, તો એની અંદર એ લોકોને તૈયાર કરીને આત્મનિર્ભર બનાવીએ તો એ એના પરિવારના ગુજરાત ચલાવવાની અંદર મદદ કરી શકશે. એ જે કંઈ કમાશે પણ એનું કોન્ટ્રીબ્યુશન એના પરિવારમાં હશે. તો આવી સેવા, જેને આપણે થોડી સંસ્કારી સેવાની અંદર જોડવા પ્રયત્ન કરીએ. અને બીજી મારી ખાસ એક વિનંતી છે કે જેમ દિનેશભાઈ વાત કરીએ કે આપણું ધર્મપ્રેમી રાષ્ટ્ર છે, આપણું રાષ્ટ્ર એટલા માટે જ આટલું મજબૂત છે અથવા વિશ્વગુરુ બનવા જઈ રહ્યું છે કારણ કે આપણી અંદર સંસ્કારનો વારસો છે. આપણી જોડે આવા નિજાનંદ બાપુ જેવા ઘણા જે ધર્મપ્રેમી સંતો ઉપસ્થિત છે, અને એ લોકો ધર્મને ઉપર પકડ રાખીને અથવા જે વટાળ પ્રવૃત્તિઓ થતી હોય, ગૌ માટેનો કોઈ અત્યાચાર થતો હોય, એના માટે પ્રોટેક્શન માટે એ આગળ આવીને કામ કરે છે. અને સમાજનો બુદ્ધિજીવી વર્ગ અત્યારે કમાવો પડ્યો છે, અને જે સ્લમ વિસ્તારના જે ગરીબો છે એ લોકોને ભેળવીને એ લોકો વટાળ પ્રવૃત્તિ માટે જે તૈયાર કરે છે, લોભ લાલચ આપીને, તો એની સામે આપણે સ્લમ વિસ્તારની અંદર સારું છે કે મહાવિદ્ય શાખાની અંદર બાળ સંસ્કાર કેન્દ્ર ચાલે છે. તો એવા જગ્યા ઉપર જઈને આપણી ભારતીય સંસ્કૃતિના પાઠનું એ લોકોને જ્ઞાન આપીએ, રામાયણ મહાભારત અને આપણી સનાતન સંસ્કૃતિનું માર્ગદર્શન આપીએ, ગીતાના જે શ્લોકો છે એના અધ્યાય છે એની કોમ્પિટિશન કરીએ. આ બધા કાર્યક્રમો થકી એ લોકોની અંદર ધર્મનું થોડું નોલેજ વધશે અને આપણો ધર્મ શું છે અને આપણે કેમ ન છોડવો જોઈએ અથવા બીજાની લોભ લાલચમાં કેમ ન આવવું જોઈએ, એવા સંસ્કારલક્ષી કાર્યક્રમો થકી આપણે કામ કરીશું. એ પણ એક સેવા છે, એ રાષ્ટ્ર સેવા છે. એટલે આજના કાર્યક્રમની અંદર મને અહીંયા બોલાવીને મારું સન્માન કરવા માટે તમે બધા જે આદર સત્કાર દાખ્યો બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને આપણે તેમને સાંભળવા છે અને જેનો સાંભળવા બહુ મોટો લાભ છે એવા બાપુને આપણે સાંભળીશું. બીજું જે જૂની ટીમ છે આપણી વિદાયની જે ટીમ છે દિનેશભાઈ અને પ્રવીણભાઈની, એ લોકોએ ખૂબ સુંદર કાર્યક્રમો કર્યા છે. અને એમાં ખાસ કરીને હું જોઉં છું ગ્રુપની અંદર કે બહેનોના કાર્યક્રમ સૌથી વિશેષ છે.
એટલે બહેનો માટે એક જોરદાર તાળીઓ થઈ જાય. કારણ કે સતત એક્ટિવ જો હોય તો બહેનો છે સમગ્ર પ્રાંતમાં બધી બ્રાન્ચની અંદર, એટલે એમને દરેક જે નવી ટીમ આવવાની છે કમલેશભાઈ અને એમની ટીમ, તો એ લોકોને કાર્યક્રમની અંદર એમને જ્યાં પણ જરૂરત હોય તેમની હેલ્પ કરે. એમને જે ટોળી બનાવવાની છે, ધારો કે દરેક આપણી 5 ગતિવિધિમાં નીચે ટોળી બનાવવાની છે, તો ટોળીની અંદર જેને સંપર્કમાં ઇન્ટરેસ્ટ હોય સંપર્કમાં ટોળી મારે, જેને સેવાની ટોળીમાં ઇન્ટરેસ્ટ હોય સેવા મારે, સંસ્કારમાં હોય સંસ્કાર મારે, પર્યાવરણમાં હોય તો પર્યાવરણ મારે. પર્યાવરણ પણ અત્યારે ખૂબ તાપી જરૂર છે અને બાપુ તો એના હિમાયતી છે, એટલે એ પણ થોડી એની વાત કરશે. પણ એ રીતે મહિલાઓની પણ ટોળીની અંદર બનાવીએ, અલગ અલગ આપણે ટોળીથી આગળ ધપાવીએ. એના માટે નવા જે વરાવાની છે ટીમ એ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને વિદાય ટીમને અભિનંદન પાઠવું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. ભારત માતા કી જય. આભાર ચંદાળા સાહેબ. હવે આપણે ભીખાભાઈ માનાભાઈ હેડ કોન્સ્ટેબલનું સ્વાગત કરવા જઈ રહ્યા છીએ. એમનું આપણે સન્માન કરવાનું છે. તો હું સન્માન કરવા માટે શ્રી અમૃતભાઈ ભટિયાર, જગદીશભાઈ ઠક્કર, દિનેશભાઈ ઠક્કર, પ્રવીણભાઈ સાધુ, કમલેશભાઈ રાજ, દિલીપભાઈ લતાણી ને તારાચંદભાઈ ઠક્કર અને દિનેશભાઈ ચોકસી સાથે જોડાશે. દિલીપભાઈ વકીલ સાથે જોડાશે. ડીસા સિટી ટ્રાફિકમાં બહુ સરસ સેવા આપી રહ્યા છે. સુરેશભાઈ વકીલ પણ સાથે જોડાશે. અને પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર બહુ જ ઉમદા એમને દાન પૂરું પાડ્યું છે. તે આજે એમને આપણે સન્માન કરતા વિકાસ પરિષદ મહાવિદ્યાલય શાખા ગૌરવ અનુભવે છે. આવા નિષ્ઠાવાન અને પોલીસની પીડાઓ પણ આવા કર્મચારીઓ હોય છે, તો આપણે સૌ એમને ખૂબ જ તાળીઓ વધાવશું અને એમનું આપણે સન્માન કરીશું. અને સૌથી એક શ્રેષ્ઠ ઉદાહરણ પોલીસ મેળવવો જાય કે આ ભાઈ આપણા ડિપાર્ટમેન્ટ અંદર આવા પણ કર્મચારીઓ છે જે ખૂબ જ નિષ્ઠાવાન અને પ્રમાણિક છે, તો એને એક દાખલો બેસે એના માટે આપણે સૌ એમને તાળીઓ વધાવીશું. વંદે માતરમ. તાળીઓથી વધાવીએ આપણે, જોરદાર તાળીઓ. બાજુમાં ખબર પડી જોઈએ કે કઈ પ્રોગ્રામ ચાલુ છે કે તાળીઓ પડવી જોઈએ આપણે. એને વિનંતી કરું કે એમના માટે બે શબ્દો કહેશે. આશીર્વાદ લેવાના છે આ બાપુના. બાપુ આશીર્વાદ નિત્યાનંદ બાપુને વિનંતી, આપને આપના આશીર્વાદ આપવા માટે બતાવશો.